વડોદરા કે જ્યાં જન્મના દાખલામાં સુધારો કરવા અરજદારોએ લાંબી લાઈન લગાવી। માંજલપુરમાં જન્મમરણ દાખલાની એક જ કચેરી છે, જેના કારણે કામનું ભારણ વધી ગયું છે। લગ્ન રજિસ્ટ્રાર માટે પણ લાંબી લાઈન જોવા મળી રહી છે। અરજદારોનું કહેવું છે કે એક કામ માટે અનેક દિવસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। બાળકના આધાર કાર્ડ કઢાવવાનો એનો સુધારો કરવા માટે આજે ચોથી રહ્યો છું, 4 ધક્કા ખાઈ ગયો છું। સરનેમ આગળ હતી તો કે પાછળ કરો, પાછળ હતી તો આગળ બધા નાટક જ કરવા બેઠા છે ગવર્મેન્ટ। એટલે આજે ચોથો દિવસ આજે ચોથો દિવસ આવું પડે પાછું સુધારો કરવા માટે। આધાર કાર્ડ વાળી કહે છે કે આ નહીં ચાલે, અહીંથી કે આ ચાલશે। ટોકન આપે પછી 2 કલાક ઊભું રહેવાનું। ટોકન આપી દે 1-2 કલાક લાઈનમાં ઊભું રહેવાનું। 11 વાગે તો ખોલે છે તો ક્યારે પરોગ આવે? અને ઠંડા કોઈનું ઠેકાણું તો છે ને। 9-8 વાગ્યાની પબ્લિક આવીને 7 વાગ્યાની ઊભી રહે અને હવે પાછું નંબર આવે એટલે ઘેર જાઓ, પતી ગયું બંધ। मैं आई हूँ बेटे का बर्थ सर्टिफिकेट कलेक्ट करने के लिए और लाइन लंबी लगी है। अभी क्या कर सकते हैं, यहाँ पे इन्होंने एक ही काउंटर बना रखा है। 2-3 काउंटर होते तो लाइन छोटी होती, हमें भी आसानी होती, क्योंकि मैं भी जॉब करती हूँ, मैं अभी ऑफिस से आ रही हूँ, तो यहाँ आके इतनी देर तक खड़े रहना, 1-2 घंटे लाइन में बहुत टाइम वेस्ट हो जाता है। वापस जाना है मुझे ऑफिस ज्वाइन करने फिर से। જન્મના દાખલાના સુધારા માટે એ લોકોએ પહેલેથી નામમાં ફાધરનું નામ નાખેલું જ નથી, તો અમારે તકલીફ લઈને આવવું પડે છે અહીંયા। અને સવારના 6 વાગ્યાના અહીંયા ઊભા છે જન્મના દાખલા માટે, સુધારા માટે આવે। અપાર આઈડી બનાવો તો સ્કૂલ માટે એવું કહે છે કે આ સુધારીને આપો। સવારે આવીને ઊભું રહેવાનું। આ મારો સેકન્ડ વાર છે। પહેલી વાર આવે તો 2 વાગે બંધ થઈ ગયું હતું। ટાઈમિંગ બી વધારે નથી, ટોકન કશું નથી। તમારે આવીને લાઈનમાં ઊભું રહેવાનું, તમે જાતે એડજસ્ટ કરવાનું। અને મારે ભરૂચથી આવવાનું અહીંયા, જન્મ અહીંયા થયેલો ને એટલા માટે। સરકારે એવું બી રાખવું જોઈએ કે જે જિલ્લામાં છે એ જિલ્લામાં જ આવવાનું એવું રાખેલું છે। એવું રાખવું જોઈએ કે ભરૂચથી આવેલો તો ભરૂચમાં રાખવું જોઈએ ને, કે ભરૂચમાં બી સુધારાય। રાજપીપળાથી આવીએ છીએ અને જન્મના દાખલામાં સુધારા વધારા કરવા માટે આવ્યા છે। સરનેમ આખું નામ કરવા માટે ખાલી આવ્યા છે, બસ બીજું કશું કામ નહોતું। બીજી વાર આવ્યા છે। એકચ્યુઅલી 50 દિવસ પહેલાં આવીને ગયા તો એક ટોકનમાં લખીને આપ્યું કે 50 દિવસ પછી આવું, તો 50 દિવસ પછી આજે ફરી મેં સેકન્ડ ટાઈમ આવ્યો અને હું ઘરેથી 3 વાગ્યાનો ઉઠીને આવ્યો છું અને અહીં 5-5:30 વાગે લાઇનમાં ઊભો રહ્યો। ત્યારે અત્યારે મારો 4-5મો નંબર છે। હું રાજપીપળાથી 3 વાગે 3:30 વાગે નીકળેલો છું। લાઈનો તો અહીંયા 5 વાગ્યાથી લાઈન લાગે છે, એટલે અમારે તો 2-3-2.5 કલાકનું ટ્રાવેલિંગ થાય, એટલે અમારે થોડું દૂરથી આવવાનું, એટલે અમારે 2 વાગે ઘરેથી ઉઠ્યો તો 3 વાગે ઘરેથી નીકળ્યો તો 5-5:30 સુધીમાં અહીંયા આવી રહ્યા હતા અમે લોકો। પેલું આધાર કાર્ડ માટે પેલું નામ કરેક્શન માટે બાબાનું ફાધરનું નામ એડ કરાવવા મારું થઈ ગયું છે, પણ એ ઓરિજિનલ દાખલો જમા નહોતો કરાય એટલે ફરી લાઈનમાં ઊભો છું। આ ખોટા ધક્કા ખવડાવવાના કંઈ મતલબ નહીં ને, મેં 2 મહિનાથી ધક્કા ખાઉં છું। 60 ડે આ લખ્યું છે। આધારના અપાર માટે છે ને દરેક બર્થ સર્ટિફિકેટમાં કરેક્શન કરવાનું હોય છે, એટલા માટે ફૂલ નેમ કરવાનું હોય છે દરેક બર્થ સર્ટિફિકેટમાં। હવે નવા નોમ્સ પ્રમાણે આખું નામ કરવાનું હોય છે। એ બાળકનું નામ એકલું હતું, માતાનું નામ એકલું હતું, પિતાનું નામ પૂરેપૂરું હતું। 2 વાગે નથી બંધ કરતા, અમે 4-5 વાગ્યા સુધી કામ કરીએ છીએ પૂરેપૂરું। નહીં એ તો પણ આમાં શું થાય કે આગળ 50-100 જણ હોય પછી હાથ પડી જવાની હોય તો પછી ના ઊભા રખાય ને, બીજું કંઈ કારણ નથી હોતું। 500 જણ ના થાય લગભગ। શરૂઆત હતી ને સાહેબ, ખબર નથી આપણને આટલી ધસારો થશે એવું, અને એ બી પાછા બાકી હોય તો કરીને આપી દઈએ છીએ આપણે। એમના જન્મ થયા હોય તો આવું પડે ને। જૂના પ્રમાણે સફિશિયન્ટ જ હતો, પણ અત્યારે અચાનક વધારો થયો છે ને કામમાં એટલે